બધાને આજે છે દિવાહો તો આપણે બનાવી રહ્યા છીએ સરસ મજાના ચૂલામાંથી માલફા. ચૂલા માલફા લાગ્યા કરતા ને હજી વાસો છે હજી આગળ માલફા બનાવે એમ બીજું કંઈ ખાવું નહીં છોકરા કે માલફા ખાવા દેશી ચૂલા ઉપર માલફુઆ માલફા મસાલા ખીચડી બનાવી છે. ચૂલામાં બનાવવા મજા જાય. ચૂલાના બનાવવાનું થાય બેઠલા માલફા મસ્ત થાય. મારા માએ શીખડાયા. શંકુમાં શીખડાયા હતા. તૂટી જાય પહેલા તૂટતા પહેલા બનાવી તૂટી જાય હવે ભાઈ તૂટતા આપણે ભાઈ બળેલા બળેલા ખાવે અમે ભાઈ આ ખાવે બળેલા ખાવ કશ ના ખાવે. આજુ બનાવી નાખે થોડાક બનાવવાના છે. માલફા ખાવા હોય તો કોમેન્ટ લખજો. કડક કડક ઢીલા હારા વરસાદનું મોસમ છે પણ 2 દાડાથી નહીં આવતો. વર્ષમાં આવતો હતો હમણાં પણ 2 દિવસથી તો નહીં વરસાદ. દેશે મારે બધા વરસ લઈ લીધા છે. આપણે કોઈ દેશે મારું વરસ છે નહીં. આપણે હતું પહોંચવી નાખ્યું. હેલો દોસ્તો નમસ્કાર, કેમ છો? કંઈ બરાબર 7:30 વાગ્યા છે અને જે હાલ દિવસથી ઘરે આવ્યા છીએ. દિવાસો છે દિવાસા દિવસે છે ને સરસ મજાના માલપુઆ કર્યા છે. તો ઠીક માલપુઆ છે અને આ માલપુઆને દેશી ભાષા માલપુઆ કહેવાય. અને સ્વામિનારાયણ છે એ કાળી રોટી સરસ મજાની ખીચડી બનાવી છે. એ દેશી ચૂલા ઉપર માલપુઆ છે. દેશી ચૂલાથી માલપુઆ કાઢા હોય મિત્રો તો કોમેન્ટ કરજો, ના કાઢા હોય તો શેર કરજો. એકવાર દેશી ચૂલા પર માલપુઆ બનાવી ખો બાકી ભગવાન ખાવા ઉતરી એવો માલપુઆ બને. ચંદાની બહુ ચક્કર માલપુઆ સરસ બનાવે. સ્વામિનારાયણ આવડાવાળો માલપુઆ બનાવે. હોય ને તો મોટો હોય આવડે ખાય અંદર દાળ હોય મગની અંદર ઘી નાખેલું હોય તો બધું. તો આપણે જો જમવા બેસી ગયા છે. સરસ મજાના માલફા લાવી દીધા છે. જો હવે જમી લો બધે જમી દીધું છે. આપણે જમી પછી વાહો પકવાના છે. વાગી જશે 8 વાગવા તો મોડું થઈ ગયું થોડું. બાસુલો બનાવતા એટલે મસાલા ખીચડી બનાવી છે. માલફા છે, દૂધ છે. બરાબર તો થોડીક માલફા થોડી ખીચડી એવું ખાવાનું છે. પછી વધારે રાતનું ના ખવડાય ગરમીના કારણે. ચાલો હવે જો આપણે સાફ સફાઈ કરી નાખી છે. બ્રશ કરી દીધું છે. હવે ચકલાને દોણા નાખી દઉં પછી બનાવવાના છે ટિફિન. ચકલન તું નાખી દે ચકલો ખાતો છે. ખાય એવું ચોખા નાખશે ને 2 રોટલી મોહન નાખશે ને સવાર ઉઠીને અમારે આવું હોય છે. સવારમાં ઉઠીએ તો સવારે ઉઠી કવાસી કચરા કાઢવાના હોય, પછી બહાર બધું આમ મેદર વાળવાનું હોય. તો કેટલું ખર્ચ કેટલું જોઈએ. ખર્ચમાં બધું થોડું થોડું લેવું પડે. બધું થોડું થોડું લીધું એમ કાંઈ વાય એમ થોડું થોડું લીધું જ. તેનું વધરું ના રહે, મસાલા ના કરે. મસાલા કેવો પડે બસ. હવે ટિફિનની તૈયારી કરી નાખશે. ફટાફટ ગેસ ઉપર બનાવી દઈશું. જયશ્રી બધાને તો સવારે બધો કચરો વાળવાનો પોદળો કેટલો પડે. હવે જોવાનું પાછું કેટલું પગ રહી ગયું મસ્ત સરસ મજા. આમ ડોળ થઈ જશે. હવે થોડો કચરો વાળી બધો ઢગલી કરીને ખેતરમાં નાખી દેશે. ઘરમાં સાફ સફાઈ કરવું પડે વરસાદનું. પછી જીવજંતુ મસરા એવું ના પડે. પેલા કચરો વાળી નાખે. આપણે દાંતણ કરવાનું છે. બીજું રોજે આટલો કચરો પડે કાંઈ સારા પડે.
ખાવા પછી લાગે બધું ઘરની બધું લઈ આ પછી એવા બહુ જો આ ખજૂર કૂદી છે એ કોગું ગયો છે તો ખજૂર ને પેલી ખાવી હોય તો ના ઘરે આવજો આજે ખજૂર લાવ્યા તો સારી ખાય નાસી બધી બધી થઈ ગઈ સરસ મજાની ઓનલાઈન ખાજ ખવડાવશે ને ના મોબાઈલ જો મોબાઈલ કેટલા આપણે આવી જશે બે વાવા ઉડા બીજું લેપટોપ જ તો કરું આટલા પોચો બા છે કેટલા બાબા થાય છે એ જોવા મળશે મોટા થાય આવડા થાય ને બળી જાય ઢોળક ખાઈ જાય ઓને ઓબો હતો પાડું ખાઈ ગયું હવે કાકડી ઉજી છે ને ભાઈ ના આ તો કોઠી પણ કોઠી બહાર છે ને કોઠી બસ સબ્જી બનાવવાની બાજરી તમારે ઉતરે છે બાજરી ઉતરે ઊંડી થોડી પહેરાણી છે બધે તો ધીરે આવતો ત્યાં કાતરા પડે કાતરા પડ્યા છે બાજરી સારી છે મચ્છી પડી ગઈ અંદર મચ્છી પડી એલોવેરા છે ને એ સરસ મજાને વથાઈ ગયા છે ના બાબડા આખા મૂકી જાય અત્યારે એ સરસ મજાનો ખીલે ખીલે થાય હળફળ એક ટુકડો આટલો લાવ્યા શું કહેતો હતા ટીકડું આખી વાડી જેવું થઈ ગયું વસ્તી રહી જાય નાની પાડતો દવા માટે આપણે મારે બે ખોલી કોઈ ન છોડી મેં પાણી વેળો ખોટો હમ હા અત્યારે તો છે આવતું ફોટો નાખું મને બાર બધું કોમ કરી નાખું પછી ટિફિન બનાવવાનું છે બનાવ ચલો આપણે હવે જો ટિફિન થઈ ગયા છે ટિફિન હવે ભરવાની તૈયારી કરી નાખી છે વાગી જશે 8 રાત્રે મોર આવે કોમ હોય એટલે પછી થોડું મોડું ઉઠાય પછી એટલે હવે ટિફિન બધી તૈયારી કરીને એને ટિફિન ભરી દુકાને કોમ મોકલી અડા કરી પછી આપણે કચરા પોતું વાસણ કરવાનું ને ગરમી પડે એટલી પડે સખત પડે તમારે જેવી ગરમી પડે કોમેડીમાં લખજો બોલાવી જેવી ગરમી પડે કે ટીંડુની સબ્જી બનાવી હતી રોટલી કરી ચા પોળ નાસ્તો એમાં કરી નાખ્યો છે બધે વાહણ ભેગા કરી નાખશે ભેગા કરી તો બધે ઉટકવાની મસૂરી એવી પડી પાછી પણ સારો એવો છે ટિફિન ભર્યો હોય આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો જેવો સપોર્ટ આવ્યો એવો ને વાર્તા રહેજો તમને અવારનવાર આ વિડીયો જોવા મળશે જય શ્રી કૃષ્ણ.